નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વિડીયોમાં નમો લક્ષ્મી યોજના વિશે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ યોજના હેઠળ ધોરણ 9, 10, 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેટલી સહાય મળશે, આ સહાય તમે કઈ રીતે મેળવી શકશો, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, તેમજ શું તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા હશો તો પણ તમને મળશે કે ફક્ત સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા હશો તો જ તમને મળશે, વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાતનું બજેટ 2024 અને 25નું હમણાં જ રજૂ થયું છે. આ બજેટ અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર અને પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને ધોરણ 10 માટે જાહેર કરવામાં આવેલી આ એક યોજના છે. આ ઉપરાંત તમને ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરશો તો પણ તમને આ યોજનાનો તમને લાભ મળવાપાત્ર રહેલો છે. આ યોજનામાં વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ધોરણ 11 અને ધોરણ 12 માટે વાર્ષિક 15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ તમે 12 સુધીનો અભ્યાસ કરશો તો તમને કુલ 50,000ની સહાય મળવાપાત્ર રહેલી છે. મિત્રો, આ સહાય કઈ રીતે મળશે અને કયા ધોરણમાં કેટલી રકમ તમને મળશે તે તમને હું આગળના કોષ્ટકમાં જણાવું છું. હવે મિત્રો, પહેલાં જોઈ લઈએ છીએ યોજનાનો હેતુ. નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે. તેમજ બેટી બચાવો અને બેટી પઢાઓ યોજના અંતર્ગત આ યોજનાને એમાં સામેલ કરવામાં આવેલી છે. અને દીકરીઓને શિક્ષણમાં વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેલો છે. હવે મિત્રો, એક કોષ્ટક છે કે જેમાં નમો લક્ષ્મી યોજનામાં તમને કેટલી સહાય મળશે. જ્યારે દીકરી ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતા હશે ત્યારે તેમને 10,000ની સહાય મળશે. આ ઉપરાંત ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા હશે ત્યારે તેમને 15,000ની સહાય મળશે. આમ કુલ ધોરણ તમે 12 પાસ કરશો ત્યાં સુધી તમને 50,000ની સહાય સરકાર તરફથી મળી ચૂકી હશે. એટલે મિત્રો, જો આ રીતે એનો હિસાબ હશે કે જ્યારે તમે ધોરણ 9માં અભ્યાસ કરો છો ત્યારે તમને 10,000 મળશે, ત્યારબાદ તમે ધોરણ 9માંથી ધોરણ 10માં જશો ત્યારબાદ ફરી પાછા તમને 10,000 મળશે, પછી ધોરણ 11માં જાઓ છો ત્યારે તમને 15,000 અને ધોરણ 12માં તમે પાછા આવો છો ત્યારે પાછા 15,000. આમ કુલ તમને 50,000ની સહાય સરકાર તરફથી મળવાપાત્ર રહેલી છે. ફરી પાછું એક કોષ્ટક છે તે આપણે જોઈ લઈએ છીએ, જેમાં મેં તમને યોજનાનો હેતુ અને કિશોરી પોષણ અને આરોગ્ય અને શિક્ષણ પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે તેમાં કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે. કુલ 1250 કરોડની જોગવાઈ આ યોજના માટે કરવામાં આવેલી છે. ફરી પાછું મેં તમને કહું છું, ધોરણ 9-10માં દીકરીઓને 10,000ની સહાય, 11-12માં 15,000ની સહાય અને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરશે ત્યાં સુધી કુલ 50,000ની સહાય તમને મળી ગઈ હશે. હવે મિત્રો, આપણે જોઈએ છીએ કયા પરિવારની દીકરીઓને લાભ મળશે. તો જે લોકોને વાર્ષિક રૂપિયા 6 લાખ સુધીની આવક ધરાવતા હશે તેવા તમામ પરિવારોને આ યોજનાનો લાભ મળશે. હવે મિત્રો, અગત્યનો સવાલ, કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે? તો તેમાં સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે. એટલે કે મિત્રો, તમે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરતા હશો તેનાથી કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. તમારી વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ અને તમે ધોરણ 9, 10, 11, 12માં અભ્યાસ કરતા હશો તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે. કુલ કેટલી દીકરીઓને લાભ મળશે? માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેલો છે. તો મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન પર જઈ તમે યોજના રિલેટેડ દરેક વિડીયો જોઈ શકો છો. આ ઉપરાંત દરેક સરકારી ભરતીને લગતા ન્યૂઝ અને વિવિધ માહિતીને લગતા તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ પર ઉપલબ્ધ થશે. તો આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરી લ્યો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. જય હિન્દ, જય ભારત.